यजमल राजा निवारता पापी गुजारिए समंदर से जो डूबवाला जोया घोड़ा लाल से समंदर से जो डूबवाला जोया तुम्हारा मदड़ा तेरा अजमल सांभल तुम्हारा कन्हैयो रूम रूम रोम झोम जाय कन्हैयो अजमल राजा निवार जाय कन्हैयो तेरे कनोरा तेरी अरे मला बाबे गरी रटोरी मोदी वाला कन्हैयो रोम झोम जाय कन्हैयो यजमल राजा निवार जाय मारा भक्त ने पापी गुजरिए समुद्र भेड़ियों से तो साथ मारा भक्त ने हूँ मारा मदीना दास जो वसारो ये आजे कर रे लंबाई बकने हो काटे रे कादो મારો ભક્ત ભક્તો થઈ ગયો છે એની મારા મંદિરના દાસ હોવી પહોંચાડવું એટલા માટે બે પાદની પણ હારી મોકલ્યું અને મારા ભક્તને મારા મંદિરના દાસ હોવી પહોંચાડ્યું હે આજે પ્રભુની લીલાતી અજમલ કરાવાય રહ્યા आठो आनव पाव ठावती आठे को आनव पाव ठावती चलगी बारो ज्ञान पार
એ પધારે કુસુમાર રે હરી રે એ આજે કયું રે એ નગરે કુણાઈ મોરાજ હરી રે એવા પરદેશી પંખીના કમે તમારા ધીરજ જો એવા પાણીના કિનારાઓ કુવાના ભરાય એ સામેની નગરીઓ કાદે ખાયો જો મારા જોરે પડિયારા હાજરે એ મારા જોરે ભારતી અરે મારે મારા સામેની નગરી છે એ દ્વારકા છે અને મારે પડિયારા છે રાજ અમારો કાનો રાજ અરે બેન તમારી સાસુ ઘેર વાડલું છે તમે પાણી ભરીને જાઓ અને હું પ્રભુના દરબારમાં જાઉં પ્રભુની શોકીઓ ફરી રહી છે અરસ પરસ આ શોકીનું વર્ણન કરું હે આજે અરસ એ પરસ રયની શોકીઓ એ ફરે મારે પ્રભુને મળવું છે એ યાદે અમારા એ પ્રભુ અમારી જરે કરે તમે પ્રભુને જઈ અને કહેજો કે તમારો લાડીલો અને પ્રેમીલો ભક્ત તમને મળવા માંગે છે હે પ્રભુ તમે લાડીલો ને પ્રેમીલો ભક્ત તમને મળવાની ઈચ્છા છે આહા અરે ભરણિયા એ મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે તો તમે એને અંદર આવવાનો આવી તને ભગત મારા રે તને પાઉ ગોબલે પાણી રે આવી તને ભગત મારા રે તને પાઉ ગોબલે પાણી રે ફરી ફરી રાત એવો તે સુર દૂર પડ્યા છે કે સમુદ્ર વલોડી અને મારા સુદ્રા ઉડી હરે પ્રભુ મારો થોડોક સ્વાર્થ અને થોડોક પરમાર્થ માટે આવ્યો છું હરે ભક્તરાજ એવું તો તમારું શું સ્વાર્થ છે અને શું પરમાર્થ છે એ મને જણાવજો હરે પ્રભુ મારો સ્વાર્થ એ છે કે હું આપ વચ્ચે વાંચ્યો છું અને તમારો હરે ભક્તરાજ એ સમૂહ તમારી અવશ્ય પૂછે હે આજે પિતા રે તમે ને પુત્ર હું તમારું એ વન દઉં
હું તમને મારી અવશ્ય બતાવીશ. તમે મારા સોનાના સિંહાસન પર બેસો, હું મારી ગોપીને બોલાવી ને હમણાં રાસ લીલાઓ. હે રાધિકા રાસે રમવાને વેલી આવજે હા. હે આવજે સાસમરે સોમવારે આઠમની મધરાતે રો. રાધિકા રાસે રમવાને વેલી આવજે. હે રાધિકા રાસે રમવાને વેલી આવજે હા. કાન તારી મોરલીએ મોરે ગરબો ગેલો હે મોરલી વાગીને રાધિકા આવ્યા રે. હે મોરલી વાગીને રાધિકા આવ્યા રે. હે આયા તરફી દયાનો નિશાન રે. આયા તરફી
અરે વીરા લાડીલો અને પ્રેમીલો ભક્ત મને લાડુ જમાડવા આવ્યો હતો તો તેમના લાડુ ન જમાડતી અને ક્રોધ ચડે તે લાડુ કર્યા માર માર્યા. લાડુ ના મારવાથી ઘણા ભૂલતા નથી રહી. અરે વીરા એને લાડુ મારવાથી સંતોષ ના થયો તો મને સારી કર્યો વાર માર્યો અને લલાટે બાટામાં હમણાં બાંધ્યા છે. અરે કૃષ્ણ સારી મારી અને કોઈ લડત ભલે ને ભગત ન હોય. આ ભગત મારી છોરી છે જો દિશા કરું છું દુશ્મન કેવાય આપણો. અરે મોટા ભાઈ હું મારા ભક્તને ભૂલતો હંમેશા માટે માફ કરતો જાઉં. આજે આકા તો ભેગા રે હેરો હેમલે ભળ્યો કેવાય વંજ ભરધારી કેવાય આકા તો પધાર ભેગા રે હેરો આજે આકા તો પધાર ભેગા રે હેરો કેવાય માયા કેવાય આકા તો પધાર ભેગા રે કરો આજે સાંજો તુરા ભેગા રે હેરો હેમલે ભળ્યો કેવાય વંજ ભરધારી કેવાય અરે
નામની રમત ના હોય. તો અત્યારે મને દ્વારકામાં બોલાવવાના કારણ? પેલા મને વસન આપો. અરે ભાઈ ભાઈનો વસંત ના બોલાવો. તો સામાન્ય વસન દઈ શક્યો છે. તો વસંતમાં છે ને દ્વારકા શા માટે ન કહી દીધી? તેમને સુનાની દ્વારકાની નોંધી જરૂર. તો તેની જરૂર નથી. એક સ્વાર્થ અને એક પરમાર્થ. તો તેનો સ્વાર્થ હતો ને તેનો પરમાર્થ શું હતો? તેનો સ્વાર્થ વખતે તે વાંચ્યો હતો કે તેનો પરમાર્થ એ હતો કે બાર ગાંવ સુધી ભેરવો નામનો રાક્ષસ પશુ તો પંખે કહીને ભીરવા જતો. આ એનો પરમાર્થ હતો. અરે ભાઈ એ આ દેવામાં હે ઉતારી વિરાતે તો વ્રત કાપ્યા. એ વખતે નાનો બળદેવ ભાઈ વાવમાં હે ઉતારી વિરાતે તો વ્રત કાપ્યા.
આપણે જાશું તો જગતના લોકો આપણે ઓળખી જાય માટે આપણે નાના 5 વર્ષના બાળ બની અને જાય તો આપણે કોઈ નહીં હોય ભલે વિરા બનીને જાઉં 5 વર્ષ